શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીમાં 5 અધ્યાયમાં મહાત્મ્યની કથા સાંભળી. 6ઠો અધ્યાય વિધિનો છે. સત્કર્મ વિધિપૂર્વક કરવામાં આવે તો દિવ્ય બને. સત્કાર્ય તરત કરવું અને કદાપી મુલતવી રાખવું નહીં. ધર્મરાજા પાસે એક યાચક દાન માગવા આવ્યો યુધિષ્ઠિર રાજાની પાસે. ધર્મરાજાએ તેને બીજે દિવસે આવા કહ્યું. આ વાત ભીમસેને સાંભળી એટલે વિજય દુદુંબી વગાડવા લાગ્યો. વિજય થાય ને એટલે મોટું એક નગારું રાખેલું, તે ભીમ વગાડવા માંડ્યો. બધાને લાગ્યું કે ભીમસેન ખસી ગયો તો નથી ને. આ વિજય દુદુંબી તો યુદ્ધમાં વિજય થયો હોય ત્યારે જ વગાડવામાં આવે છે. ભીમને કારણ પૂછ્યું. ભીમે જણાવ્યું કે આજે મોટા ભાઈએ કાળ પર વિજય પ્રાપ્ત કર્યો છે. ધર્મરાજાને ખબર પડી ગઈ છે કે આવતીકાલ સુધી જીવવાના છે, તેથી એના વિજયમાં નગારું વગાડું છું. ધર્મરાજાને પોતાની ભૂલ સમજાય. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, માટે સત્કાર્ય તરત કરવું. ધર્મનો વિચાર જેવો આવે ને તરત જ કરી નાખવો, નકર પછી આપણા વિચારો ફરી જાય. ધર્મનું કાર્ય સદ્ય કીજે, વિચારીને અન્ય ક્રિયા કરીજે. શું કામમાં વિઘ્ન અનેક આવ્યા, કર્યા વિચારો ચિત્તમાં રહાવે. યાચકને તરત પાછો બોલાયો અને યથા યોગ્ય દાન આપ્યું. જમ્યાનું કીજે સતકામ ચૂકી, નાવું સદા કામ સહસ્ત્ર મૂકી. જે દાન દેવું તજી લાખ કામ, કોટી તજી લેવું હરિનું નામ. જો લાખ કામ છોડી અને દાન આપી દેવું. દાન આપવાનો વિચાર આવે ને તરત જ અમલમાં કરી લેવો, નહીતર પછી તમારા વિચાર ફરી જાય, પછી દાન દેવાની ઈચ્છા ન થાય. ભાગવત એ ભવરોગની દવા છે. જીવ માત્રને રોગ થયો છે. જીવને ઈશ્વરનો વિયોગ છે તે મોટામાં મોટો રોગ છે. તે રોગના નિવારણ માટે ભાગવતનો આશ્રય કરો. કૃષ્ણ વિયોગ રૂપી રોગને દૂર કરવાની દવા આ ભાગવત શાસ્ત્ર છે. પણ દવામાં જેમ ચરી પાડવી જોઈએ તેમ કથામાં એની વિધિ જાળવવી જોઈએ. બીમાર પડ્યા હોય ને ડૉક્ટરની પાસે જાઓ એટલે તમને દવા આપે, સાથોસાથ તમને ચરી પાડવાનું કહે કે આટલી વસ્તુ તમે ખાતા નહીં. જો એ ચરી પાડો તો તમે હાજા થાવ. એમ કથામાં પણ વિધિ હોય. એ વિધિ પ્રમાણે જો કથા સાંભળે તો તમને કથાનું ફળ મળે. નિષ્કામ ભાવે કથા સાંભળવી હોય તો 12 માસ પવિત્ર છે. કથા ગમે ત્યારે સાંભળી શકાય. સાંભળવા માટે ઉત્તમમાં ઉત્તમ હોય તો માગસર મહિનો છે, સાંભળી શકાય. કદાચ ચાતુર્માસમાં તમને સમય ન મળે તો માગસર માસ ઉત્તમ શાની કથા સાંભળી શકાય. ત્યારે પણ તમને સમય ન મળે તો 3 વર્ષે અધિક માસ આવે, તો અધિક માસમાં તો અવશ્ય ભગવાનની કથા સાંભળવી જોઈએ. આ વખતે આસો મહિનામાં અધિક માસ આવે, 2 આસો મહિના આવશે.
શુભ મુહૂર્તે કથાનો પ્રારંભ કરવો જોઈએ. એમાં પ્રથમ ગણપતિનું પૂજન કરવું જોઈએ. વ્યાસજી ધ્યાન નારાયણનું કરે છે, પણ પૂજન પહેલું ગણપતિનું કરે છે. વ્યાસ આશ્રમમાં જે ગણપતિ છે તેમના હાથમાં કલમ છે, પેન છે. લોક કલ્યાણ માટે સતત લખે છે. ઘણા માને છે કે એકલા મંગળ કાર્યમાં જ ગણપતિની પૂજા કરવી જોઈએ, પણ શાસ્ત્રમાં તો લખ્યું છે કે અમંગલ કાર્યમાં પણ શરૂઆતમાં ગણપતિનું પૂજન કરવું જોઈએ. ગણપતિનું પૂજન કરી ભગવાનની સ્થાપના કરવામાં આવે છે. વક્તાના લક્ષણો બતાવ્યા છે. વિરક્તપણું એ પહેલું લક્ષણ બતાવ્યું છે. વક્તા કેવો હોવો જોઈએ? વિરક્ત હોવો જોઈએ. વક્તામાં વૈરાગ્ય હોય. પછી આ સુખદેવજીની ગાદી છે. શબ્દમાં પણ શક્તિ ત્યાગથી આવે છે અને વૈરાગ્યથી આવે છે. વૈરાગ્ય એટલે શું? ભોગના અનેક પદાર્થો મળે તેમ છતાં જેનું મન તેમાં ન જાય એનું નામ વૈરાગ્ય કહેવાય. જગતને છોડવાની જરૂર નથી, પરંતુ જગતને જે દ્રષ્ટિથી જુઓ છો તેને છોડવાની જરૂર છે. કામ દ્રષ્ટિથી, ભોગ દ્રષ્ટિથી ન જુઓ. દોષ દ્રષ્ટિ હોય ત્યાં સુધી દેવ દ્રષ્ટિ થતી નથી. વક્તા જ્ઞાની હોવો જોઈએ. વક્તા ભણેલો હોવો જોઈએ. વક્તા જ્ઞાની હોવા છતાં લૌકિક સુખમાં એનું મન ફસાયેલું હોય તો એ વક્તા થવાને લાયક નથી. લખેલું છે કે ઉપદેશ આપનાર બ્રાહ્મણ હોવો જોઈએ. જ્ઞાતિ એ બ્રાહ્મણ હોવો જોઈએ, વક્તા. પછી સત્સંગી જીવનમાં એવું લખવામાં આવ્યું છે કે જેને દીક્ષા પ્રાપ્ત કરી હોય એ પણ કથા વાંચી શકે, એ પણ વક્તા બની શકે. જો નહીતર સ્વામિનારાયણ ભગવાનના સંતોમાં અમુક પટેલ હોય, અમુક દરબાર હોય, તો એ કથા વાંચે છે. એનું કારણ શું? જેને દીક્ષા લીધી, સાધુ બન્યા, પછી કથા કરી શકે. બીજું, ગૃહસ્થાશ્રમમાં જે બ્રાહ્મણ હોય એ જ ભગવાનની કથા કરી શકે. જ્ઞાતિ એ બ્રાહ્મણ હોવું જોઈએ. ક્ષત્રિય અને વૈશ્ય વિદ્વાન હોય તો એ વંદનીય છે, પણ પૂજનીય નથી. બ્રાહ્મણ જ પૂજનીય છે. વક્તા ધીર ગંભીર હોવા જોઈએ. દ્રષ્ટાંત કુશલ હોવા જોઈએ. દ્રષ્ટાંત દેવામાં હોશિયાર હોય. વાણી અને વર્તન એક હોય એ જ ઉત્તમ વક્તા છે. ઘણા લોકો સાંભળવા આવે તેથી કાંઈ ઉત્તમ વક્તા બની જતો નથી. સમાજનું આકર્ષણ તો સાધારણ મનુષ્ય પણ કરી શકે. જ્ઞાન પ્રમાણે ક્રિયા હોય ઉત્તમ વક્તા છે. તેને જ વક્તા થવાનો અધિકાર છે. છેલ્લે લક્ષણ બતાવવામાં આવ્યું છે કે વક્તા અતિ નિષ્પૃહી હોવો જોઈએ. દ્રવ્યનો મોહ છૂટે છે, પણ કીર્તિનો મોહ છૂટતો નથી. જીવ કીર્તિનો મોહ રાખે છે. માન પ્રતિષ્ઠાનો મોહ મનને ચંચળ બનાવે છે. જે મનુષ્ય કીર્તિના મોહમાં ફસાય એ ભક્તિ કરી શકતો નથી. લોકો મને માને, કંઈક આપે એવી ઈચ્છા વક્તા ન રાખે. શ્રોતા સર્વ પ્રકારની ચિંતા છોડીને કથામાં બેસે. હવે થોડાક શ્રોતાના લક્ષણો બતાવે છે. જ્યારે કથામાં બેસે ત્યારે બધી ચિંતા છોડી દેવાની. કથામાં બેસો ત્યારે સંસારથી અલગ થઈ જાય. કથામાં આવી દુકાનનો વિચાર કરે તો મન બગડે છે. કથા મંડપમાં બીજો કોઈ વિચાર કરવો જોઈએ નહીં. વક્તા શ્રોતા મનથી, આંખથી, વાણીથી, પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્ય પાડે. ઉર્ધ્વ રેતા થયા વગર મન સ્થિર થતું નથી. ઉર્ધ્વ રેતા બ્રહ્મચર્ય પાડવાથી થવાય છે. જેટલા દિવસ કથા સાંભળો એટલા દિવસ
ખાસ બ્રહ્મચર્યનું પાલન કરવાનું. પછી કથામાં પગ ઉપર પગ ચડાવીને બેસાય નહીં, માથે પાઘડી બાંધીને બેસાય નહીં, કથા સાંભળતા સાંભળતા કઈ ખવાય નહીં. ખવાયમાં સમજે ને, તમાકુ ન ખવાય, ગુટકા ન ખવાય, આવું કઈ ખવાય નહીં. ક્રોધ કરવાથી પુણ્યનો ક્ષય થાય. વક્તા શ્રોતા ક્રોધ ન કરે. જેટલા દિવસ કથા ચાલે એટલા દિવસ ક્રોધ નહીં કરવાનો. આમાંય ક્રોધ ન કરાય, પણ એ વખતે તો ખાસ કંટ્રોલમાં રહેવાનું. શ્રોતા હોય તો ભલે ને વક્તા હોય તો ભલે, ક્રોધ નહીં કરવાનો. વિધિપૂર્વક કથા શ્રવણ કરવાથી એનું ફળ મળે છે. કથાનું શ્રવણ કરનાર વૈષ્ણવ યમપુરીમાં જતા નથી, તેઓ ભગવાનના ધામમાં જાય. યમરાજા યમદૂતોને સાવધાન કરે છે કે જે લોકો પ્રેમથી ભગવાનની કથા સાંભળે, ભગવાનના કીર્તન કરે, એના ઘેર તમે જઈશો જ નહીં. ધર્મરાજા યમદૂતોને કહી દીધો છે કે જે ભગવાનની કથા સાંભળતા હોય, ભગવાનનું કીર્તન કરતા હોય, એને ત્યાં તમારે કોઈ દી જવાનું જ નહીં, એને તમારા હાથ નહીં અડાડવાનો. જેઓ ભાગવતની કથા પ્રેમથી સાંભળે છે એનો સંબંધ ભગવાનની સાથે થાય છે. વેદાંતમાં અધિકાર અધિકારીની બહુ ચર્ચા કરવામાં આવી છે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. વેદાંતનો અધિકાર સર્વને નથી. સાધન ચતુષ્ટય વેદાંત અધિકારના બતાવવામાં આવ્યા છે. નિત્ય અનિત્ય વસ્તુ, વિવેક, ષડસંપત્તિ, વિરાગ, આટલા વાના વિના વેદાંતનો અધિકાર નથી. વેદોના 3 વિભાગ કરવામાં આવ્યા. પહેલો કર્મકાંડ, બીજો જ્ઞાનકાંડ, ત્રીજો ઉપાસના કાંડ. વિભાગ મુજબ એના અધિકારીઓ ઠરાવ્યા છે. જ્યારે ભાગવત સર્વને માટે છે. ભાગવતનો આશ્રય કરવાથી ભગવાન ભક્તને ગોદમાં બેસાડશે, નિર્ભય અને નિસંદેહ બનાવશે. ભાગવત સાંભળવાનો બધાયને અધિકાર, કોઈ પણ વર્ણ નો હોય, કોઈ પણ આશ્રમ નો હોય. ખાવું કેવી રીતે, બોલવું કેવી રીતે, ચાલવું કેવી રીતે, પત્ર કેમ લખવો વગેરે બધું જ ભાગવતમાં બતાવ્યું છે. આ એક ગ્રંથનો આશ્રય લેવાથી સઘળું જ્ઞાન મળે છે. આ ગ્રંથ પૂર્ણ છે. ભાગવત એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે. જગત અને ઈશ્વરનું, જીવ અને જગતનું, જીવ અને ઈશ્વરનું જ્ઞાન ભાગવતમાંથી મળશે. માનવીએ ભાગવત સાંભળ્યું કેટલું? તો કહે છે કે જેટલું સાંભળ્યા પછી જીવનમાં ઉતાર્યું એટલું. શ્રવણ મનન કરી આચરણમાં ઉતારવાનું છે. કેવળ જાણેલું કામ આવતું નથી. જેટલું જીવનમાં ઉતારેલું હશે તેટલું જ કામ આવે છે. અઢીમણ જ્ઞાન કર ધોળ કહેતા 50 ગ્રામ આચરણ શ્રેષ્ઠ છે. પ્રભુના દિવ્ય પુનર્જન્મ કે પૂર્વ જીવનનો વિચાર કરવાની જરૂર નથી. જો જનક રાજાએ પોતાના પૂર્વ જન્મ જોવા યાજ્ઞવલ્ક્ય ઋષિ પાસે માગણી કરી કે હું પૂર્વ જન્મમાં કોણ હતો? યાજ્ઞવલ્ક્ય ઋષિએ ના પાડતા કહ્યું, રાજા એ જોવામાં મજા નથી. છતાં જનક રાજાએ દુરાગ્રહ કર્યો કે હું પૂર્વ જન્મમાં કોણ હતો? એટલે યાજ્ઞવલ્ક્યે કહ્યું, એના પૂર્વ જન્મો બતાવ્યા. જનક રાજાએ જોયું ને, પોતાની અગાઉના જન્મમાં એક વખત પોતાની માતા હતી, તેઓનું દુઃખ થયું. તેથી પૂર્વ જન્મનો વિચાર કરવો નહીં, પણ આ જન્મ જ સુધારવા પ્રયત્ન કરવો. લો, પૂર્વ જન્મમાં જે આપણી માં હોય એ જ આ વખતે તમારી પત્ની થઈ હોય, લો એ તમને ખબર પડે કેટલું દુઃખ થાય. એટલે પૂર્વ જન્મ જોવાની જરૂર નથી. આ જન્મ ભગવાને આપ્યો છે તો આ જન્મ કઈ રીતે સુધરે એટલું જોવાનું છે. મહાત્માઓ કહે છે કે જીવાત્મા પરમાત્માનું લગ્ન
એ તુલસી વિવાહનું તાત્પર્ય છે. તુલસી વિવાહ એટલે હું મારા ભગવાન સાથે લગ્ન કરીશ. ચાતુર્માસમાં સંયમ તપ કરો ત્યાર પછી તુલસી વિવાહ થાય. ચાતુર્માસ પૂરો થાય એટલે થાય ને. સંયમ કરો તપ કરો તો પ્રભુ મળશે. આત્માનો ધર્મ છે પ્રભુની સન્મુખ જાવું. આ રીતે ભક્તજનો 6 અધ્યાય અહીંયા પૂરા થયા. ભાગવતનું મહાત્મય અને કથા કઈ રીતે શ્રવણ કરી એનો વિધિ બતાવવામાં આવ્યો. હવે ભાગવતજીનો પ્રથમ સ્કંધ એની શરૂઆત થાય છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતસ ચાર્થે સ્વભિઘ્ન સ્વરાટ. પ્રથમ મંગલાચરણ કરવામાં આવ્યું છે. કોઈ પણ સત્કર્મની શરૂઆત મંગલાચરણથી કરવામાં આવે છે. સત્કર્મોમાં અનેક વિઘ્નો આવે છે. તે સર્વ વિઘ્નોની નિવૃત્તિ માટે મંગલાચરણની આવશ્યકતા છે. સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રી લખી ત્યારે પ્રથમ મંગલાચરણ કર્યું છે. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે. કથામાં સૌ પ્રથમ મંગલાચરણ કરીને બેસવાનું કહ્યું છે. જો વક્તા કથા કરે ને એ પહેલા મંગલાચરણ કરે છે ને. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહ્યું છે કે દેવો પણ સત્કર્મમાં વિઘ્ન કરે. દેવોને ઈર્ષા થાય છે કે આ નારાયણનું ભગવાનનું ધ્યાન કરશે તો અમારા જેવો થશે. તેથી આ દેવોને પણ પ્રાર્થના કરવી પડે છે, અમારા સત્કાર્યમાં વિઘ્ન ન કરશો. સૂર્યનારાયણ અમારું કલ્યાણ કરો, વરુણદેવ અમારું કલ્યાણ કરો વગેરે દેવોની પ્રાર્થના આવે છે. જેનું આચરણ મંગલ છે એનું મનન અને ચિંતન કરવું તરણ. એવા માત્ર એક પરમાત્મા છે. ભગવાનનું ધામ મંગલ છે, નામ મંગલ છે. મહાત્માઓ કહે છે કે ઈશ્વર સિવાય સંસારની કોઈ વસ્તુ કે જીવનું ચિંતન કરવું નહીં. જેના મનમાં કામ છે એનું ચિંતન કરશો તો એનો કામ તમારા મનમાં આવશે. સકામનું ચિંતન કરવાથી મનમાં સકામતા આવે, જ્યારે નિષ્કામનું ચિંતન કરવાથી મન નિષ્કામ બને છે. શ્રી કૃષ્ણને કામ સ્પર્શ કરતો નથી. તેમનું સર્વ મંગલ છે. વાણી મંગલ રૂપિણી ચ અસિતમ. ભગવાનનું સર્વ મંગલ છે. વાણી મંગલ છે, એમના નેત્રો મંગલ છે, એમના હાથ મંગલ છે, એમના ચરણારવિંદ મંગલ છે. ઈશ્વરનું ચિંતન ધ્યાન મનુષ્ય કરે તો ઈશ્વરની શક્તિ મનુષ્યમાં આવે છે. ભગવાનનું તમારી શક્તિ તમારામાં આવે. શિવજીનું બધું અમંગલ છે, તેમ છતાં એમનું સ્મરણ મંગલમય છે. એનું કારણ એક જ છે કે એમને કામને બાળીને ભસ્મ કર્યો. શંકર ભગવાને કામદેવને બાળી નાખ્યો હતો ને. મનુષ્ય સકામ છે ત્યાં સુધી એનું મંગલ થતું નથી. તે જ્યારે નિષ્કામ બને ત્યારે બધું મંગલ થાય છે. ઈશ્વર નિષ્કામ છે, તેથી ભગવાનનું સ્મરણ કરો, ધ્યાન કરો. પરમાત્મા બુદ્ધિથી પર છે. સતત ભગવાનનું ધ્યાન ન થાય તો વાંધો નહીં, પણ જગતના સ્ત્રી પુરુષનું ધ્યાન ના કરો. થોડો વિચાર કરશો તો ખ્યાલમાં આવશે કે મન કેમ બગડે છે. કેમ મન બગડે છે? સંસારનું ચિંતન કરવાથી મન બગડે છે. ભગવાનનું ધ્યાન કરવાથી મન સુધરે છે. દેહનું ધ્યાન કરવાથી મન બગડે છે. ભગવાનનું ધ્યાન કરવાથી મન સુધરે છે.
જીવ અમંગલ છે, પ્રભુ મંગલમય છે. મનુષ્યમાં રહેલી કામ વૃત્તિ મરે તો બધું જ મંગલ થાય છે. કામ જેને મારે તે જીવ અને કામ જેનાથી મરે એ ભગવાન. મનુષ્યમાં પોતાનું અમંગલ કાર્ય જ એને વિઘ્ન કરતા છે, નહીં કે અન્ય કોઈનું કાર્ય. મનુષ્ય જ્યારે સત્કર્મ કરે છે ત્યારે તેનું જ પાપ વિઘ્ન કરવા આવે છે. તે વિઘ્નનો નાશ કરવા મંગલાચરણ કરવામાં આવે છે. પ્રત્યેક કાર્યના આરંભમાં મંગલાચરણ કરવાનું કહ્યું છે. ભાગવતમાં 3 વખત મંગલાચરણ કરવામાં આવ્યું છે. શિક્ષાપત્રીમાં પણ 3 વખત મંગલાચરણ કરવામાં આવ્યું છે. જે ગ્રંથમાં 3 વખત પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં, એ ગ્રંથ મહાન કહેવાય છે. આરંભમાં પહેલા સ્કંદમાં વ્યાસ ભગવાને મંગલાચરણ કર્યું છે. મધ્યમાં સુખદેવજીનું મંગલાચરણ આવશે અને સમાપ્તિમાં છેલ્લે સૂતજીનું મંગલાચરણ આવશે. હરેક દિવસે સવારે, મધ્યાહને ને સૂતા પહેલા મંગલાચરણ કરવાનું. મંગલમય પરમાત્માનું સ્મરણ ચિંતન એ જ મંગલાચરણ. વ્યાસજી ધ્યાન કરતા કરતા ધીમહી એમ બોલ્યા છે. સત્યમ પરમ ધીમહી કહે છે કે વારંવાર એક જ સ્વરૂપનું ચિંતન કરો. મનને પ્રભુના સ્વરૂપમાં સ્થિર કરો. એક જ સ્વરૂપનું ચિંતન કરવાથી મન શુદ્ધ થાય છે. ભગવાનના કોઈ પણ સ્વરૂપને ઈષ્ટ માની એનું ધ્યાન કરો. તમારા જે ઈષ્ટદેવ હોય. આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. જેના જે ઈષ્ટદેવ હોય એનું ધ્યાન કરવું. સનાતન ધર્મમાં અનેક દેવ હોવા છતાં ભગવાન એક જ છે. એટલા માટે તો વ્યાસ ભગવાને મંગલાચરણમાં કોઈનું નામ જ ન લીધું. ફક્ત સત્યમ પરમ ધીમહી, સત્ય એવા પરમાત્માનું ધ્યાન કરીએ છીએ. એમાં રામમ ધીમહી ન કીધું, કૃષ્ણમ ધીમહી ન કીધું, પણ સત્યમ પરમ ધીમહી, સત્ય એવા પરમાત્માનું ધ્યાન કરવું. ઈશ્વર એક જ છે, એના સ્વરૂપો અનેક છે. એકમ સદ વિપ્રા બહુધા વદંતી. આ સ્વામી વિવેકાનંદનું માનીતું ખૂબ ગમતું વાક્ય છે. ઈશ્વરના સ્વરૂપો અનેક છે પણ તત્વ એક છે. ધ્યાન એક ઈષ્ટદેવનું, ભગવાનનું જ કરો. જે સ્વરૂપની રુચિ હોય, જે તમને ગમતું હોય એનું ધ્યાન કરો. અનેક જન્મોથી આ મનને રખડવાની ટેવ પડી છે. ધ્યાનમાં સૌ પહેલા સંસારના વિષયો દેખાય છે. તમે ધ્યાન કરવા માંડો ને એટલે આ સંસારની બધી વસ્તુ દેખાવા માંડે. સ્ટોર દેખાય, પત્ની દેખાય, છોકરા દેખાય, માઇક, બધી વસ્તુ દેખાય. તે વિષયો ન દેખાય એનો કોઈ ઉપાય કહે છે કે એનો ઉપાય એ છે કે જ્યારે ધ્યાન કરતા મન ચંચળ બને ત્યારે વારંવાર ભગવાનનું કીર્તન કરો. જ્યાં સુધી મન શાંત ન થાય ત્યાં સુધી ભગવાનનું ધ્યાન નહીં કરવાનું. તો શું કરવાનું? ભગવાનનું કીર્તન કરવાનું. ભગવાનના નામનું ઉચ્ચ સ્વરે સ્મરણ કરવાનું. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. કીર્તનથી જગતનું વિસ્મરણ થાય છે. જગત તમને ભૂલાઈ જશે. ભગવાનના મંગલમય સ્વરૂપને નિહાળતા એના નામનું કીર્તન કરો.
વાણી કીર્તન કરે, આંખ દર્શન કરે તો મન શુદ્ધ થાય છે. મન શુદ્ધિ સ્નાનથી, દાનથી, તીર્થયાત્રાથી કે બીજા કશાથી થતી નથી. તેનાથી તો શરીર શુદ્ધ થાય છે. માત્ર ને માત્ર ભગવાનનું સતત ચિંતન અને ધ્યાનથી જ મન શુદ્ધ રહેશે. જરા વિચાર કરો કે મન ક્યારથી બગડ્યું? બાળક નિર્દોષ હોય છે પણ એ મોટું થાય છે એટલે સંસારનું ચિંતન કરવા લાગે છે, એટલે એનું મન બગડે છે. જેને જગત સાચું લાગે છે તે જગત સાથે પ્રેમ કરે છે. પરમાત્મા સાચા લાગે છે, પરમાત્મા જોડે પ્રેમ કરે છે. જ્ઞાની મહાત્માઓ જગતમાં રહે છે પણ જગતનું ચિંતન કરતા નથી, એટલે એનું મન પવિત્ર રહે છે. ભગવાનના કીર્તન, દર્શન, ધ્યાન સિવાય મનને શુદ્ધ કરવાનો કોઈ ઉપાય જ નથી. જેટલું તમે ભગવાનનું સંકીર્તન કરશો, જેટલું ભગવાનનું તમે ધ્યાન કરશો, એટલું તમારું મન શુદ્ધ બનશે. મનને ચોખ્ખા કરવા માટેનો બીજો કોઈ ઉપાય જ નથી. ધ્યાન કરવાથી મનથી પરમાત્મા જોડે મિલન થાય છે. ધ્યાન કરવાથી જીવ ઈશ્વરનું મિલન થાય છે. આ શરીર જેવી મલિન વસ્તુ કોઈ નથી. ગંદામાં ગંદુ હોય ને તો આ માણાનું શરીર છે. આ શરીર મળમૂત્રથી ભરેલું છે. શરીરનું બીજ જ અપવિત્ર છે. આ શરીર શામાંથી થયું કયો છે? એનું બી છે એ જ અપવિત્ર છે. લો, આ શરીરથી પરમાત્માને મળવું અશક્ય છે. ઠાકોરજીને મનથી મળવાનું છે. ધ્યાન વગર મિલન થતું નથી. ભક્તો પરમાત્માને મનથી મળે છે. જીવ અલ્પ શક્તિ છે, ભગવાન અનંત શક્તિમાન છે. જીવ અનંત શક્તિમાનનું ધ્યાન કરે તો એનામાં અનંત શક્તિ આવે છે. આ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આ બધા સમર્થ હતા. એનું કારણ શું હતું? એ સતત ભગવાનનું ધ્યાન કરતા હતા. ભગવાનનું ધ્યાન કરવાથી ભગવાનનું સામર્થ્ય, શક્તિ તમારામાં આવે. તમે બોલો એમ થાય. બસ આપણે કાંઈ ધ્યાન કરવું નથી, પછી શું થાય કયો? હલો, આજકાલ લોકો શક્તિ માટે ગોળીઓ ખાય છે. ગોળીઓ ખાવાથી શક્તિ મળશે તો કોઈ નિમિત્તે બહાર નીકળી જશે, ટકતી નથી. પણ ભગવાનનું ધ્યાન કરો તો પ્રભુની શક્તિ તમારામાં આવશે. પ્રભુ સાત્વિક શક્તિ આપે છે. કેટલા કરવા જાય છે, પણ જ્યારે જ્યારે ફુરસદ મળે ને ત્યારે કીર્તન ધ્યાન કરવું જોઈએ. પાપ અને પુણ્યનું ફળ કાળાંતરે મળે છે. અનેક વાર આ જન્મમાં કરેલા કર્મનું ફળ બીજા જન્મમાં મળે, પણ ભગવાનનું ધ્યાન એવું છે કે એનું ફળ તરત મળે છે. મન તરત પવિત્ર થાય છે. ધ્યાન કરવાથી દેહનો સંબંધ છૂટે છે અને બ્રહ્મ સંબંધ થાય છે. તમારો ભગવાનની સાથે સંબંધ બંધાય છે. ધ્યાન કરવાની ટેવ પાડો. ધ્યાનની પરિભેદ સમાધિ વેદાંતમાં જેને જીવન મુક્તિ માને છે. સમાધિ અધ્યાનીઓને જીવન મુક્તિનો આનંદ મળે છે. ભાગવતમાં વારંવાર આવશે, ધ્યાન કરો, ધ્યાન કરો, જપ કરો. એક એક ચરિત્રમાં સિદ્ધાંત વર્ણવ્યો છે. પુનરુક્તિ, એકની એક વાત ફરી ફરી કહેવી એ દોષ નથી. એક સિદ્ધાંતને બરાબર બુદ્ધિમાં ઠસાવો હોય ને તો એને વારંવાર કહેવો પડે છે. ભાગવતના દરેક સ્કંદમાં આ જપ ધ્યાનની કથા આવશે. વસુદેવ દેવકીએ 11 વર્ષ ધ્યાન કર્યું ને ત્યારે ભગવાન મળ્યા. ભાગવતનો આરંભ ધ્યાન યોગથી કરવામાં આવ્યો છે. જે મનુષ્ય ભગવાનનું ધ્યાન કરશે તે ભગવાનને વહાલો લાગશે. ભગવાનને વહાલા થવું છે તો ભગવાનનું ધ્યાન કરો.
સમય મળે એટલે એકાંતમાં બેસી જાવ, જ્યાં અવાજ ન આવતો હોય ને, હે શાંતિથી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો, બેડો પાર થઈ જાય. પણ માણસ શાંતિ મેળવવા માટે ક્યાં ને ક્યાંય જાય છે. ક્રિયા અને લીલામાં તફાવત છે. ભગવાન જે કરે એનું નામ લીલા, અને જીવ જે કરે એનું નામ શું કહેવાય? ક્રિયા કહેવાય. ક્રિયા બંધન રૂપ છે, કારણ કે એની પાછળ કર્તાને આસક્તિ, સ્વાર્થ અને અહંકાર હોય છે. જીવ જે કરે છે ને એની પાછળ કંઈક આસક્તિ હોય, સ્વાર્થ હોય છે, અહંકાર હોય છે, એટલે એને ક્રિયા કહેવામાં આવે છે. ભગવાન જે કરે છે એને લીલા કહેવામાં આવે, કારણ કે પરમાત્મા જે કરે છે એની પાછળ કાંઈ સ્વાર્થ નથી હોતો, ભગવાને સામે આસક્તિ નથી હોતી. જ્યારે ભગવાનની લીલા એ બંધનમાંથી છોડાવે છે, કારણ કે ભગવાનને સ્વાર્થ, અભિમાનનો સ્પર્શ થતો નથી. જે કાર્યમાં અભિમાન નથી એને લીલા કહેવામાં આવે. જીવોને કેવળ પરમાનંદનું દાન કરવા માટે પ્રભુ લીલા કરે છે. તેથી જ વ્યાસજી માખણ ચોરી, રાસ, સર્વને લીલા નામથી સંબોધે છે. શ્રી કૃષ્ણ માખણની ચોરી કરે છે તે મિત્રો માટે, પોતાના માટે નહીં. વ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં લખ્યું છે કે દૈવી જીવોનું કલ્યાણ કરવા માટે જ ભગવાન લૌકિક જીવોના સમાન લીલા કરે છે. ભગવાનની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ લીલા છે. પોતાના સર્વ વિનાશમાં પણ આનંદ છે. કર્તૃત્વનું અભિમાન નથી. જો ભગવાન કોઈ પણ કાર્ય આ જગતની ઉત્પત્તિ કરે તો એમને અભિમાન નથી થતું. જીવ કંઈક કરે ને તરત એને અભિમાન આવી જાય, હું કરું છું. પછી કદાચ એનો વિનાશ થઈ જાય તો ભગવાનને શોક નથી થતો. આપણે કોઈ વસ્તુ ભાંગી જાય, તૂટી જાય, નાશ થઈ જાય તો આપણને તરત શોક થઈ આવે છે. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું છે. શ્રી કૃષ્ણ ગાંધારીને મળવા આવે છે. ગાંધારીએ શ્રાપ આપ્યો છે, મારા વંશમાં તે એકેયને રહેવા ન દીધા. જાત અને શ્રાપ આપું છું કે તારા વંશમાં પણ કોઈ રહેશે નહીં. કોને શ્રાપ આપ્યો? ગાંધારીએ શ્રી કૃષ્ણ ભગવાનને આપ્યો. પણ તેથી કૃષ્ણ ભગવાન ખુશ થયા. તેઓ કહે છે કે માં, હું વિચાર કરતો હતો કે આ બધાનો વિનાશ કેવી રીતે કરવો, સારું થયું તમે શ્રાપ આપ્યો. સર્પ ઉપર શયન કરવાનો વખત આવે તો પણ ભગવાનને શાંતિ છે. શાંતાકારમ ભુજગ શયનમ. ભગવાન શેના ઉપર શયન કરે છે? સર્પ ઉપર. લોકોને પલંગ પથારી ઉપર શયન કરવા મળે તોય પણ શાંતિ નથી. શ્રી કૃષ્ણને કેવી શાંતિ છે. સર્વનો વિનાશ એ પણ ભગવાનની લીલા છે. પણ જીવને ઉત્પત્તિ અને સ્થિતિ ગમે છે, વિનાશ ગમતો નથી. ગાંધારીને આશ્ચર્ય થયું છે. લોકો આને ભગવાન કહે છે તે સાચું છે. શ્રી કૃષ્ણના સમયમાં પણ ઘણા શ્રી કૃષ્ણને ભગવાન માનવા તૈયાર નહોતા, જેવા કે કૌરવો, દુર્યોધન વગેરે. જે પ્રભુએ બ્રહ્માજીને વેદ તત્વનું જ્ઞાન આપ્યું તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરનાર ભગવાનનું અમે ધ્યાન કરીએ છીએ. વ્યાસ ભગવાન કહે છે કે જેના દ્વારા જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય થાય છે એવા જે ભગવાન, એનું અમે ધ્યાન કરીએ છીએ. આદિ વખતે જે દિવ્ય જ્ઞાન નારાયણે આપ્યું એનું વર્ણન કરીએ છીએ ભાગવત રૂપે.
મંદિરમાં દર્શન કર્યા પછી પણ ધ્યાનની જરૂર છે. મંદિરમાં ઓટલા પર બેસવાનો રિવાજ જગતની વાતો કરવા માટે નહીં, પણ ધ્યાન કરવા માટે છે. જો તમારે દેશમાં મંદિર હોય ને, પછી બહાર નીકળો ને એટલે ઓટો હોય, તે ઓટા શા માટે રાખ્યા? ત્યાં બેસીને તમે થોડીક વાર ભગવાનના દર્શન કર્યા છે, ભગવાનનું ધ્યાન કરવા માટે, વાતો કરવા માટે નહીં. મંદિરમાં જે સ્વરૂપના દર્શન કર્યા હોય તે સ્વરૂપનું ઓટલા ઉપર બેસી ધ્યાન ચિંતન કરવાનું હોય છે. વ્યાસજી આરંભમાં ધ્યાન કરવાની આજ્ઞા આપે છે. સત્કાર્યમાં અનેક વિઘ્ન, પણ ભગવાનનું ધ્યાન કરવાથી વિઘ્નનો નાશ થાય છે. વ્યાસજી ધ્યાન કરે છે ભગવાનનું. વ્યાસજીએ મંગલાચરણમાં લખ્યું છે, સત્યમ પરમ ધી, સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. પ્રથમ સ્કંદનો પહેલા જ વ્યાસજીએ ભગવાનનું ધ્યાન કર્યું છે. સત્ય અવિનાશી છે, અબાધિત છે. સત્યનો કોઈ દિવસ વિનાશ થતો નથી. સત્યના સ્વરૂપમાં કોઈ પરિવર્તન થતું નથી. સુખ દુઃખ લાભ હાનિમાં પરમેશ્વરનું સ્વરૂપ બદલાતું નથી. સત્ય એક જ છે. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે, દુઃખની પ્રાપ્તિમાં જેનું મન ઉદ્વેગ રહિત ચિંતા વગરનું રહે છે અને સુખમાં જેને સ્પૃહા ઈચ્છા નથી એ સ્થિત પ્રજ્ઞ છે. શ્રી કૃષ્ણ જેવું બોલ્યા છે તેવું આચરી બતાવ્યું છે. ભગવાનની 16,000 રાણીઓ સેવા કરે, સોનાની દ્વારકામાં રહે ત્યારે પણ આનંદ છે. સર્વનો વિનાશ થાય છે ત્યારે પણ એ જ આનંદ છે. યાદવોનો વિનાશ થાય છે, સોનાની દ્વારકા ડૂબે છે, પણ પ્રભુની શાંતિનો ભંગ થતો નથી. શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન જોઈશે ને, સદાયને માટે હસતા. વૃંદાવનમાં વાંસળી વગાડતા હોય તોય હસતા હોય. યુદ્ધ વખતે ભગવાન શંખનાદ કરતા હોય તોય હસતા હોય. અને જ્યારે સારો યાદવ વંશ નાશ થતો હોય તોય ભગવાન હસતા હતા. ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ ત્રણેય અવસ્થામાં પ્રભુનું સ્વરૂપ એક જ રહે છે. એમાં કોઈ ફેરફાર. શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે આ બધું ખોટું છે, હું જ એક સાચો છું. જે દેખાય છે એ ક્ષણે ક્ષણે બદલાય છે. જે દેખાય છે એ સાચું નથી, જે કાયમ રહે સાચું છે. આ જગત અસત્ય છે. આ જગત જેને આધારે છે એ પરમાત્મા સત્ય છે. સત્ય વસ્તુમાં પરિવર્તન થતું નથી. ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં જે એક જ સ્વરૂપે રહે છે એનું નામ શું કહેવાય? સત્ય. તેથી જ વ્યાસજીએ કોઈ દેવનું નહીં, કોઈનું નામ નહીં લેતા સત્યનું ધ્યાન કરીએ છીએ એમ કહ્યું છે. માટે કહે છે કે સત્ય સાથે સ્નેહ કરો. સુખી થવું હોય તો સત્ય સ્વરૂપ પરમાત્માની સાથે સ્નેહ કરો. જગત અસત્ય છે. જગતના પદાર્થો દુઃખરૂપ છે, ક્ષણે ક્ષણે બદલાય છે. વ્યવહાર દ્રષ્ટિથી જગત સત્ય જેવું ભાષે છે, પણ પરમાર્થ દ્રષ્ટિથી, તત્વ દ્રષ્ટિથી વિચાર કરતા જગત સત્ય નથી. તેથી જ્ઞાની પુરુષો જગતનું ચિંતન કરતા નથી. જગત અનિત્ય, ક્ષણે ક્ષણે બદલાતું છે એમ વારંવાર ચિંતન કરે છે. મનુષ્ય સદા એક સ્વરૂપમાં રહેતો નથી, પણ ઈશ્વર એક સ્વરૂપમાં રહે છે. એમને કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેની અસર થતી નથી. એ પોતે આનંદરૂપ છે. ભગવાન વિના જે ભાષે છે તે માયા છે. માયા અસત્ય છે, માત્ર ભાસ માત્ર છે.
જે રીતે ઝાંઝવાનું પાણી આમ દેખાય તમને, પણ ત્યાં જાઓ તો પાણી હોય, આપણને આમ સરોવર ભર્યું હોય એવું લાગે. ત્યાં જાઓ તો કાંઈ ન હોય, ફક્ત ભાસ થાય છે. એમાં જગત છે એ ખોટું જ છે, પણ તમને સાચું છે એવો ભાસ થાય છે. પરમાત્મા સત્ય સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. રૂપિયો ખોટો હોય તો એના પર મોહ થતો નથી. એમ આ ખોટા અસત્ય જગતનો મોહ શા માટે? ખોટો રૂપિયો ખીચામાંથી પડી જાય તો હસવાનું કે રડવાનું? જગતના દરેક પદાર્થો સંયોગ વિયોગથી ભરેલા છે. સ્ત્રી પુરુષના મિલનમાં સુખ હશે, પણ વિયોગમાં 1000 ગણું દુઃખ છે. બે દિવાલો કંઈ સાથે નથી પડતી, વિયોગ અવશ્ય છે. એમ સમજી જગતના જીવો ઉપર પ્રેમ ન કરો. પ્રેમ કરો હોય તો ભગવાનમાં કરો. જેને જેને જગતમાં પ્રેમ કર્યો છે એને પસ્તાવાના દિવસો આવ્યા છે. ભગવાન અવિનાશી છે, માટે એમના ઉપર પ્રેમ કરવો જોઈએ. અંધારામાં પડેલું દોરડું સર્પ રૂપે ભાસે, પરંતુ પ્રકાશ પડતા તેના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે. એ રજ્જુ સર્પ ન્યાય. આ સંસાર અસત્ય હોવા છતાં માનવીને અજ્ઞાનને કારણે, અજ્ઞાનના અંધારાને કારણે સત્ય હોય એમ ભાસે છે. જગતનો ભાસ ઈશ્વરના અજ્ઞાનમાંથી થાય છે. ઈશ્વરનું જ્ઞાન નથી એટલે એને જગત સત્ય જેવું લાગે છે. જો રાત્રિના સમય દોરડું પીડ્યું હોય ને તો આપણને શું થાય? પેલો સર્પ પીડ્યો હોય એવું દેખાય, પણ જેવી લાઈટ થાય એટલે તરત જ ખ્યાલ આવી જાય કે આ તો દોરડું છે. એમાં આપણામાં અજ્ઞાન હોવાને કારણે આ સત્ય ભાસે છે, પણ તમને જ્ઞાન થાય તો જગત અસત્ય લાગે. એટલે વાલા ભક્તજનો, ભાગવતજીમાં સુંદર મજાનું વ્યાસ ભગવાને મંગલાચરણ કરી અને કહ્યું કે સત્ય એવા ભગવાન, એનું ધ્યાન કરવાથી તમારું મન શુદ્ધ બનશે, તમારો ભગવાનની સાથે સંબંધ જોડાય છે, ભગવાનની સાથે તમારું મિલન થશે. તો આ વાલા ભક્તજનો, કથાનો સમય પૂરો. કાલે પવિત્ર હરિજયંતિનો દિવસ છે. બધા ભક્તજનો હરિજયંતિનું વ્રત કરતા જ હશો. ન કરતા હોય વ્રત એકાદશીની જેમ જ ફરાળ કરીને કરવાનું હોય છે. આપણા મંદિરમાં સાંજે હરિકૃષ્ણ મહારાજનો કેસરના જળથી દર હરિજયંતિના દિવસે કરવામાં આવે છે. તો વાલા ભક્તજનો, કાલે સાંજે હરિકૃષ્ણ મહારાજનો આપણે અભિષેક કરીશું. ઘેર બેસી લાઈવ બધા ભક્તજનો દર્શન કરજો. તો હરિસ્મરણ સાથે વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.